हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारू स्वागत है। आज आप एक स्वीट आइटम बनावाना छीए। एना माटे मैं जे वाटकी आपणे सोजी लीधी छे ने ए 2 वाटकी आपणे घी लीधुं छे। हवे आपणे सोजीने छे ने धीरे धीरे हलाववाना छीए એટલે सोजी શેકાઈ જશે। सरस मजानी सोजी શેકાઈ જાય ને એના પછી જે વાટકીથી આપણે સોજી લીધી છે 1 વાટકી, એ 2 વાટકી ચણાનો લોટ લેવાનો છે અને ચણાનો લોટ અંદર એડ કરવાનો છે। એટલે હવે ધીમે ધીમે તમે જોઈ શકો છો કે સોજી શેકાઈ ગઈ છે। સરસ મજાની કકરી કકરી જેવી થઈ ગઈ છે, સોજી શેકાઈ છે। હવે આપણે શું કરીશું, એની અંદર ચણાનો લોટ એડ કરીશું અને આપણે શું બનાવી રહ્યા છીએ, આપણે ચણાના લોટનો હલવો બનાવી રહ્યા છીએ। બહુ ફર્સ્ટ ક્લાસ બને છે। તો અહીંયા મેં આપણે લોટ છે ને ચણાનો એ ઝીણો જ લીધો છે, કકરો નથી લીધો, પણ સોજી લીધી છે ને એના લીધે આપણને મસ્ત એકદમ કકરી કકરી મીઠાઈ ખાવા મળશે આજે। તો જો આ રીતે લોટ એડ કર્યા પછી જો તમને એવું લાગે કે ઘી ઓછું પડ્યું છે, હલાવી લેવાનું એકવાર, અને જો તમને એવું લાગે કે ઘી થોડું ઓછું છે, જે 1 ચમચી એડ કરી શકો છો, એમાં કોઈ ઇશ્યુ નથી। એટલે જો અહીંયા મને એવું લાગ્યું કે ઘી થોડું ઓછું છે તો હું પણ 1 ચમચી એડ કરું છું, કારણ કે થીજેલું ઘી હતું ને એટલે પછી હવે આપણે એને પણ ધીમે ધીમે હલાવતા રહેવાનું। જો સરસ બધુંનું મિક્સ થઈ જાય ને એટલે સરસ એક રસ થઈ જશે અને એને શેકતા રહેવાનું છે। હજી થોડું એવું લાગે છે એટલે મેં ઘી એડ કર્યું છે। આ રીતે આપણે સરસ મજાની રેસીપી બનાવવા માટે આ રીતે, અને ગેસની ફ્લેમ છે ને મીડિયમ રાખવાની છે શેકતી વખતે। હવે જુઓ આ શેકાઈ ગયું છે, તો શેકાઈ જશે એટલે તમને ખબર પડી જશે, કારણ કે એની સ્મેલ આવે છે, બહુ જ મસ્ત સ્મેલ આવવા લાગે છે। તો હવે એ શેકાઈ ગયું છે એટલે આપણે એક વાસણ, અલગ વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું એને, બધું સરસ એને લૂછી અને કાઢી લઈશું। હવે જુઓ તમે કે આ રીતની કન્સિસ્ટન્સી આવવી જોઈએ। હવે એની અંદર મેં ઇલાયચી અલગથી ફોલી અને ઇલાયચીનો પાવડર તૈયાર કરી લીધો છે। તો તાજી ઇલાયચી છોલી અને નાખવાની છે, કૂટી એને, તો પાવડર ના નાખતા એ રીતે। તો આ રીતે આની અંદર હલાવી લઈશું આપણે ઘરે બનાવેલા પાવડરનો। હવે હલાવ્યા પછી એની અંદર મસ્ત સ્મેલ આવશે, તમને લાગશે કે કંઈક મીઠાઈ તો બની જ રહી છે। તો આ રીતે હલાવ્યા પછી આપણે હવે ચાસણી માટે, હવે ચાસણીમાં કોઈએ ગભરાવાની જરૂર નથી। આ ચાસણી બિલકુલ બધાને આવડશે, એટલે ગભરાતા બિલકુલ નહીં। આપણે 1 વાટકી મોટી ખાંડ લીધી છે, એની અંદર આપણે પાણીથી ડૂબી જાય ને ખાંડ એટલી આપણે પાણી રેડવાનું છે। હવે એકદમ ફૂલ ગેસ ઉપર આપણે બનાવીશું ચાસણી। તો ચાસણી બનશે, સરસ રીતે બની જશે, ગોળ ખાંડ ઓગળી જશે બધી, તમે દેખાય છે જો આવો ઉભરો આવે ને એટલે સમજી લેવાનું કે ચાસણી બનવાની તૈયારી છે। એટલે આપણે એનો કલર આપે છે ફ્રૂટ કલર, ઓરેન્જ કલરનો જે મોહનથાળમાં યુઝ કરીએ છીએ એ મેં એડ કર્યો છે અંદર। તો કેટલો સરસ મજાનો કલર આવી ગયો છે જુઓ। હવે ગેસની ફ્લેમ ધીમી કરવાની છે અને હવે એક રકાબી, કાચની રકાબીના આપણે એના 2-3 બિંદુ લઈ લઈશું અને ત્યાર પછી જોઈશું। હું તમને શીખવાડું છું, આજે કમ્પ્લીટ શીખી લેજો, કારણ કે આ રીતે થાય ને બધા ચાસણીમાં ગભરાતા હોય છે। જો આ કન્સિસ્ટન્સીમાં આવે ને એટલે સમજવાનું કે ચાસણી થવાની તૈયારી છે, નહીં કે થઈ છે। હવે એને બીજી રીતે શીખીએ ને તો રકાબીની અંદર આ રીતે મસ્ત એક ટપકું પાડી અને તમારે આ રીતે કરવાનું। જો એનો રેલો છે ને એ બહુ વધારે નહીં નીકળે, ધીમે ધીમે નીકળશે, એટલે સમજી લો કે મધ જેટલી ચીકણું લાગે ને એટલે ગેસ બંધ કરી દેવાનો છે અને પછી આપણે જે ટ્રાન્સફર કર્યું હતું એની અંદર આપણે એડ કરવાનું છે બધું, કલરવાળું મસ્ત ઇલાયચીવાળામાં એડ કરી દઈશું। ત્યારબાદ એને બરાબર હલાવવાનું છે। હલાવવામાં થોડી સ્પીડ રાખવાની છે, કારણ કે તરત જામી જાય છે। એટલે આની અંદર આપણે ઇલાયચીનો ભૂકો તો નાખેલો જ છે, મસ્ત સ્મેલ પણ આવે છે અને ખરેખર આ રેસીપી છે ને 15 જ મિનિટમાં બની જાય છે અને મોહનથાળ ખાતા હોય ને એટલી જ સરસ રેસીપી લાગે છે। તો પ્લીઝ તમે બનાવજો, પહેલાં થોડી બનાવજો પણ બનાવજો, એમ તમને મજા આવશે। તો કેટલો સરસ એનું જો સ્ટ્રક્ચર પકડાઈ રહ્યું છે। હવે એને આપણે એકદમ જો તમે જોયું ને કે કેટલો સરસ મસ્ત રીતે ધીમે ધીમે એ ઘટ થતું જાય છે। તો હવે આપણે ઘટ થઈ જાય પહેલાં એને આપણે ટ્રાન્સફર કરી લેવાનું છે એક ડીશની અંદર, અને ટ્રાન્સફર કર્યા પછી એને થોડી વાર રહેવા દેવાનું છે। પછી જો તમને ઉપર ડ્રાયફ્રૂટ જે ફાવતા હોય ખાવાના, મેં અહીંયા બદામ લીધી છે તો બદામ કતરીને નાખી છે, કાજુ ને બંને। તો આ રીતે મસ્ત
એડ કરી દેવાની છે સરસ મજાનું. અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. આટલા સરસ વિડીયો બનાવું છું, આટલું મસ્ત તમને રેસીપી આપું છું, તોય તમે તો મને સબસ્ક્રાઈબ નથી કરતા, લાઇક બી નથી કરતા, શેર બી નથી કરતા. અને કોમેન્ટ કરીને મને જણાવો કે તમને મારી રેસીપીસ કેવી લાગે છે. હવે અહીંયા આપણે પીસ કરીશું એના. જુઓ તો કેટલા સરસ પીસ નીકળે છે. પણ હા, એને ઠંડુ થવા માટે 10 મિનિટ માટે છોડી દેવાનું અને ત્યાર પછી જ આપણે એના પીસ કરવાના છે. જો તરત પીસ કરશો તો એટલા સરસ પીસ નીકળે નહીં, એમ લૂઝ રહે છે. એટલે ગરમ એકદમ ઠંડુ થઈ જાય એટલે 10 મિનિટ માટે મૂકી દઈશું આપણે. સરસ મજાના પીસ પડી ગયા છે. તમે જોઈ શકો છો કે મોહનથાળ ખાતા હોય ને એ રીતનો આ હલવો બન્યો છે મસ્ત. અને મેં મોહનથાળની પણ એક રેસીપી બનાવી છે મારા લોંગ વિડીયોમાં, તમે જોઈ શકો છો. અને શોર્ટ્સમાં બી જોઈ શકો છો. પણ લોંગ જોજો એટલે શું છે કે તમને બધી રીત સરખી રીતે દેખાઈ જાય. તો આ રીતે જુઓ, મારા બીજા બી લોંગ વિડીયો સારા હોય છે. જો આ રીતે એનો કટકો છે, હું તમને તોડીને બતાવું. કેટલી સ્મૂધ એકદમ મસ્ત બની છે. એકદમ મોઢામાં મૂકતા હોત ગળી જાય એવી છે. કેટલી સરસ રેસીપી બની છે. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કોમેન્ટ કરીને મને બતાવજો કે તમને આ મારી મીઠાઈ કેવી લાગી. અને તમારા મોઢામાં પાણી આવી ગયું છે શ્યોર, કારણ કે મીઠાઈ જેટલી સારી બની છે અને એની સ્મેલ પણ સરસ આવી રહી છે. તો ફરીથી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં છું. બાય. સબસ્ક્રાઈબ કરજો.